કે વરસાદ બાદ કેવો વિનાશ સર્જાયો તેની તમામ તસવીરો આપને બતાવીએ। સૌપ્રથમ વાત ભરૂચની કરીશું કે જ્યાં પૂરગ્રસ્તોની બહારે સેવાભાવી સંસ્થાઓ આવી ચૂકી છે અને ટીવી9 લોકોની આ દયનીય સ્થિતિનો જે અહેવાલ રજૂ કર્યો હતો અને નેત્રંગ અને વાલિયામાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યા બાદ કેવી પરિસ્થિતિ હતી તે આપને બતાવી હતી, પરંતુ હવે લોકોની બહારે સેવાભાવી સંસ્થાઓ આવી રહી છે। અહીં સોડગામ અને ડેહલીમાં પૂરના પાણીએ ભારે વિનાશ સર્જ્યો હતો। ડેરીના પારસી ફળિયાના સેંકડો મકાનોની ઘર વખરી તણાઈ ગઈ હતી। અનેક પરિવાર પાસે અનાજનો દાણો પણ નહોતો બચ્યો અને ટીવી9ના અહેવાલ બાદ હવે અનેક સેવાભાવી સંસ્થાઓ અહીં મદદ માટે આગળ આવી ચૂકી છે। અસરગ્રસ્તો માટે ઘર વખરી આ સહિતની અન્ય વસ્તુઓની કીટ તૈયાર કરીને રવાના કરવામાં આવી। પૂર સમયે ટીવી9ની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પરથી સતત લોકોની પીડા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને ડેરીના પારસી ફળિયામાં લગભગ 100થી વધુ પરિવારોની ઘર વખરી તણાઈ ગઈ હતી। પૂરના પ્રચંડ પ્રવાહમાં ભારે વિનાશ સર્જાયો હતો, ત્યારે ટીવી9એ રજૂ કરેલા અહેવાલની અસરને પગલે અનેક સેવાભાવી સંસ્થાઓ આ પરિવારને મદદે આવી, જેમાં સેવા યજ્ઞ સમિતિ, સેતુ ફાઉન્ડેશન, RSS અને સિંધવાઈ ગ્રુપ દ્વારા અસરગ્રસ્તો માટે આ ઘરવખરી સહિતની વસ્તુઓની કીટ બનાવવામાં આવી અને તે તમામ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવા માટે રવાના કરાય છે। ઘણાના ઘરો પાણીમાં ડૂબી ગયા છે અને કોઈ સામાન એમાં રહ્યો નથી। સંસ્થાએ ત્યાં સર્વે કર્યા મુજબ અને અમારા પત્રકાર મિત્ર ટીવી9ના અંકિતભાઈએ પણ અમારો કોન્ટેક્ટ કરીને કીધું કે અહીંયા ખરેખર બહુ જરૂર છે, તો અમે ત્યાં સર્વે કરીને આજે 200 જેટલા ઘરોને આઈડેન્ટિફાઈ કર્યા છે અને અત્યારે એના માટેની કીટની તૈયારી કરી રહ્યા છે અને કાલે સવારે અમે વોલેન્ટિયર જઈ અને સાથે એમને હેન્ડ ટુ હેન્ડ બધાને કીટો ઘરે જઈને પહોંચાડીશું।